વલસાડ જિલ્લાના સરી ગામ જીઆઈડીસી વિસ્તારમાં એક કંપનીની પાછળની બાજુએથી લાલ રંગનું પાણી રસ્તાની બાજુએ વહેતું જોવા મળ્યું. સ્થાનિક સ્તરે સામે આવેલા વિડીયોમાં ગોલ્ડ ટેબ કંપનીના પાછળના ભાગની બાજુએથી લાલ રંગયુક્ત પાણી બહાર નીકળી રસ્તા કિનારે વહેતું જોવા મળે છે. આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે જો આવું પાણી યોગ્ય ટ્રીટમેન્ટ વિના નાળા અથવા જળસ્રોતોમાં પહોંચે તો તેના કારણે પર્યાવરણ અને જળચર જીવો પર પ્રતિકૂળ અસર થઈ શકે છે. જો કે પાણીનો વાસ્તવિક સ્ત્રોત, તેની પ્રકૃતિ અને તેમાં રહેલા રસાયણોની પુષ્ટિ સંબંધિત વિભાગની તપાસ બાદ જ થઈ શકશે. હવે જોવાનું એ રહેશે કે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ આ મામલે તપાસ કરીને પાણીના નમૂના લે છે કે નહીં અને નિયમોના ઉલ્લંઘન સામે આવે તો સંબંધિત કંપની વિરુદ્ધ શું કાર્યવાહી કરવામાં આવે છે. સકારાત્મક બાબત એ છે કે જો પ્રદૂષણની ફરિયાદ પર સમયસર તપાસ અને દેખરેખ કરવામાં આવે તો ઔદ્યોગિક વિસ્તારમાં પર્યાવરણનું રક્ષણ કરવાની સાથે જળસ્રોતોને સુરક્ષિત રાખવામાં પણ મદદ મળી શકે છે. કલ્પેશ પટેલ, RN ન્યૂઝ, વાપી.